એ બોર્ડમાં મંજૂરી માટે કેસ મોકલી આપો ને આપણો કેસ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ નડિયાદ ખાતે સુપ્રત કરવામાં આવેલો 2020 કેસ નંબર 1/2020 નંબરનો આપણો કેસ ચાલે શ્રમ અને રોજગાર વિભાગ તરફથી રેફરન્સ કરવામાં આવેલો આપણા યુનિયન તરફથી જરૂરી આપણી માગણીઓ અંગે આપણું નિવેદન રજૂ કરવામાં આવેલું અને એના જવાબમાં યુનિવર્સિટીએ એમને એક વકીલ સુધી રોકેલા છે અલ્પેશભાઈ શાહ નામના આણંદના જ એડવોકેટ છે એમને રોકેલા એમનો જવાબ આવી ગયા પછી એમને એવું કીધું કે 17/88 નો જીઆર દોલતભાઈ કમિટીનો જે જાહેર થયેલો છે જીઆરની લડત પણ અમે લોકો જ કરી સમયમાં 1988 3 મહિના પીડબ્લ્યુડીનો રોજમદારો હડતાલ પડતા અને આણંદના બધા જ પીડબ્લ્યુડીના આદિના રોજમદારો હડતાલ પડતા આખા ગુજરાતમાં સિંચાઈ ખાતું હોય કે આરએમપી હોય પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ હોય આ લોકો મોટી હડતાલ પાડી લઈને એમાં દોલતભાઈ કમિટી એ વખતે કોંગ્રેસનું શાસન કોંગ્રેસના શાસનમાં આ જીઆર નક્કી થયું 17/88 કે જે રોજમદારે સતત 5 વર્ષની નોકરી કરી હોય અને દરેક વર્ષમાં 240 દિવસની એને હાજરી થઈ હોય તો એને ચોથા વર્ષના કર્મચારીને મળતા પગાર ધોરણ આપવાનું નક્કી થયું એમાં વર્ષે 2 રજા રાષ્ટ્રીય તહેવારો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ભર પગાર આપવાનું ઠરાવ્યું હવે આ બાબતમાં આપણા કેસમાં જે રજૂઆત થઈ આપણે જે રજૂઆત કરી એના વિરોધમાં ગુજરાત યુનિવર્સિટીએ આપણા વિરોધમાં જવાબ રજૂ કરીને કોઈ પણ રોજમદારને 240 દિવસ થતા નથી આપણે કહીએ છીએ કે નથી થતા બરાબર ને આપણે કહીએ છીએ કે અમારે 240 થતા જ નથી અમે ક્યાં ના પાડી એટલે કોઈ પણ રોજમદારને 240 દિવસ થતા નથી એટલે આ લોકો કાયમી થવાને પાત્ર નથી આવો એમનો જવાબ આ જવાબની નકલો થોડા આગેવાન મિત્રો પ્રકાશભાઈ છે મહેશભાઈ છે બીજા મિત્રોને પણ મારી પાસે અવેલેબલ હોય નંબર તો એનો મોકલું ત્યાર પછી આપણે કોર્ટને એવું કહ્યું કે સાહેબ આ કૃષિ યુનિવર્સિટીએ એક પરિપત્ર બહાર પાડેલો છે એ પરિપત્રમાં આ લોકોએ એવું જણાવ્યું છે કે 1991 પહેલાના જે રોજમદારો ભરતી થયેલ હોય તેઓને દરેક વર્ષમાં 240 દિવસ થવા દેવા ખબર છે તમને ખબર છે ખબર હોય આ ટૂંકો કરી દે આ પરિપત્રની ખબર હોય ખબર છે કોઈને નથી તમને ખબર છે જેને મને પરિપત્ર આપ્યો એને ખબર છે મહેશભાઈને ખબર હોય પ્રકાશભાઈને ખબર હોય બરાબર ને 1991 પછી જે રોજમદારોની ભરતી થઈ હોય તેને 240 દિવસ થવા નહીં દેવા તે રીતે કામગીરી લેવી આવો પરિપત્ર આ લોકોએ આપણે કોર્ટે કીધું કાયદાકીય રીતે આવો કોઈ પરિપત્ર કૃષિ યુનિવર્સિટી બહાર પાડી ના શકે કાયદામાં કઈ આવી જોગવાઈ નથી આ લોકો પાસે કામ છે કોર્ટમાં આપણે ઉઠ્યું કે આ લોકો પાસે કૃષિ યુનિવર્સિટી પાસે કામ છે 12 મહિના 30 દિવસ
કામ હોવા છતાં પણ જાણી જોઈને કામ આપતા નથી અને ઘરે મોકલે છે ને 15 દિવસ 17 દિવસ કે 18 દિવસ કે 19 દિવસ મહિને કામ આપીને વર્ષમાં 240 દિવસની હાજરી થવા દેતા નથી. આપણે આ પરિપત્ર બાબતે કોર્ટમાં રજૂઆત કરી. કોર્ટમાં આ પરિપત્ર બાબતે આજ દિન સુધી આ કેસ આપણો ચાલે છે. એમાં યુનિવર્સિટીએ ક્યારે એવું નથી કીધું કે આ પરિપત્ર અમારો નથી અથવા અમે હાજરી થવા દીધી નથી આ પરિપત્રથી. એ કોઈ જવાબ જ નથી કર્યો કે આપણી ફાઇલ આપો. જવાબ ના કરે એટલે આપણે કોર્ટમાં આવવું. એટલે નામદાર અદાલતમાં આપણે એક એફિડેવિટ રજૂ કરી કે સાહેબ પાછળ વાળો સંભળાય છે ને ભાઈ? હા, ના સંભળાય તો આપણે જવાબ આપીએ. અમે રોજમદારોને 240 દિવસ થવા નથી દીધા. એ તો એમના પરિપત્રથી સાબિત થાય છે. પણ અમારી એવી માંગણી છે કે જે રોજમદારોને જે વર્ષમાં જે દિવસે જેટલા દિવસોએ કામ ના આપ્યું હોય એટલા દિવસનો પગાર અમને ભરી આપે આવી આપણી માંગણી. એટલે આપણે એની સામે રજૂઆત કરી કે આ લોકોએ પરિપત્ર એવો બહાર પાડેલો છે કે 1900 પહેલા 240 દિવસ થવા દેવા. પરિપત્રમાં લખેલું હોવા છતાં 1991 પહેલાના કોઈને રોજમદારોને આજ દિન સુધી 240 દિવસ થવા દીધા નથી. બરાબર ને? 1991 પહેલાના કેટલા છે આમાં? 91 પહેલાના 1991 પછીની ભરતી ગુના ભાગે છે. બરાબર ને? તો 1991 પછી પણ આ પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રના લીધે 240 દિવસ થવા નથી.